નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી અને શ્રીમતી પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણ ઇતિહાસ વિભાગ તરફથી હું ડૉક્ટર સંગીતા બકોત્રા આજે ઇતિહાસ વિષયમાં BSM 1ની અંદર સૌથી પહેલાં તો પ્રવેશ મેળવેલ તમામ વિદ્યાર્થીઓનું હું કોલેજ પરિવાર વતી સ્વાગત કરું છું. આજે આ F5ના વિદ્યાર્થીઓનો સૌથી પહેલો વિડીયો છે એ બનાવવાનો પ્રયત્ન કરેલો છે. તમારે જે પણ સેમ 1ના પેપર ભણવાના છે એમાં એક પેપર EO 105 ભણવાનું છે અને જે પેપરની અંદર હું તમને ભારતીય સંસ્કૃતિ અને વારસો એના વિશેની વાત કરવાની છું. તમને પેપરના નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય છે કે ભારતીય સંસ્કૃતિ અને વારસો લગભગ તમે ધોરણ 10ની અંદર પણ ભારતીય સંસ્કૃતિ વિશેના અમુક લેસન છે એ ભણી ગયા છો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે ભારતીય સંસ્કૃતિની વાત કરીએ છીએ એમાં સૌથી પહેલાં અભ્યાસક્રમની વાત કરી લઈએ. તો તમારું જે આ પેપર છે એને આપણે ઇલેક્ટિવ ઓપન પેપર 105 તરીકે ઓળખીએ છીએ અને એની અંદર તમારે જુદી જુદી પ્રકારના 3 યુનિટ છે એનો અભ્યાસ કરવાનો છે. આ સૌથી પહેલો વિડીયો છે એટલા માટે એમ કે તમે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમથી પરિચિત થઈ જાઓ અને તમે તમારી નોટબુકની અંદર પણ અભ્યાસક્રમ છે એ લખી અને તૈયારી કરી શકો. આ સિવાય બીજું આ જે પેપર છે ભારતીય સંસ્કૃતિનું એ મોટા ભાગે તમને બીજી ઘણી બધી પરીક્ષાઓમાં પણ ખૂબ જ ઉપયોગી બની રહે એ ટાઈપનું પેપર છે. તો સૌથી પહેલો જે યુનિટ છે તમારો, એની અંદર તમારે ભારતીય સંસ્કૃતિના મુખ્ય લક્ષણો છે, એમની જે વિશેષતાઓ છે એના વિશેનો અભ્યાસ કરવાનો છે. આપણે જાણીએ છીએ કે ભાઈ ભારતીય સંસ્કૃતિ છે એની અંદર જુદી જુદી પ્રકારના અનેક લક્ષણો જોવા મળે છે. જીવંતતા હોય, પારદર્શકતા હોય, સત્યનિષ્ઠતા હોય, આધ્યાત્મિકતા હોય, એવા જેટલા લક્ષણો છે એ બધા જ લક્ષણો વિશેની આપણે વિસ્તારથી વાત કરવાના છીએ. ત્યાર પછી યુનિટ 1ની અંદર બીજો જે તમારો ટોપિક છે એ તમારે ભણવાનો છે. એમાં હડપ્પા સભ્યતા એટલે કે સિંધુ ઘાટીની સભ્યતા તરીકે પણ એમને ઓળખીએ છીએ અને સિંધુ સંસ્કૃતિ વિશે એનું સામાજિક જીવન, આર્થિક જીવન, એમની રાજકીય પરિસ્થિતિ વગેરે બાબતો છે એનો આપણે અભ્યાસ કરવાના છીએ. ત્યાર પછી યુનિટ 2 જે છે એમાં વૈદિક યુગની સંસ્કૃતિ અને વારસો કે વૈદિક કાળ છે એ વૈદિક કાળમાં બહુ જ સારી એવી સંસ્કૃતિ છે, એ સંસ્કૃતિનો વિકાસ થયો હતો. ઘણું બધું સાહિત્ય છે, શિલ્પ છે, ઘણું બધું પ્રાચીન સમયમાં ખેડાણ થયું છે અને એ આપણને આજે વારસા સ્વરૂપે મળ્યું છે. આજે પણ આપણે ઘણા બધા વૈદિક મંત્રો છે એનો ઉચ્ચારણ કરીએ છીએ. ઘણી બધી વિધિ વિધાનમાં પણ ઘણા બધા વૈદિક મંત્રો છે એ મંત્રોનો ઉચ્ચારણ કરીને આપણે આપણી સંસ્કૃતિની અંદર સમાવેલા છે. તો એવી વૈદિક સંસ્કૃતિ અને એમના જે વારસાના સ્થળો છે, શિલ્પ સ્થાપત્યો, એ બધી જ વાત આપણે એમાં કરવાના છીએ. ત્યાર પછી ગૌતમ બુદ્ધ અને મહાવીર, આ બંને આમ તો 2 ટોપિક હોય એવી રીતનો તમારો આ એક ટોપિક છે. ગૌતમ બુદ્ધ વિશેની વાત છે એ પણ આપણે બીજા યુનિટમાં ભણવાના અને મહાવીરની પણ વાત કરવાના છીએ કે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ છે એનું ભારતીય સંસ્કૃતિની અંદર બહુ જ મોટું પ્રદાન રહ્યું છે અને એ પ્રદાન વિશેની વાત છે એ આમાં કરવાની છે. ત્યાર પછી યુનિટ 3ની અંદર મૌર્ય યુગની કલા અને સંસ્કૃતિ. આપણે જાણીએ છીએ કે મૌર્ય સમયમાં ઘણા બધા શિલ્પ સ્થાપત્યો, સ્તૂપતો, વિહારો, ઘણા બધા ધર્મશાળાઓ, રસ્તાઓ અને કલાને રિલેટેડ ઘણું બધું જે છે એ ખેડાણ થયું છે અને સંસ્કૃતિના વિકાસમાં મૌર્ય સમયનો પણ ખૂબ મોટો ફાળો રહ્યો છે. એના વિશેની આપણે આમાં અભ્યાસ કરવાનો છે. ત્યાર પછી યુનિટ 3ની અંદર જે તમારે બીજો ટોપિક ભણવાનો છે, ગુપ્ત યુગની કલા અને સંસ્કૃતિ. તમે બધા જાણતા જ હશો કે ગુપ્ત યુગ છે એ સુવર્ણ યુગ ગણવામાં આવે છે અને ગુપ્ત યુગની અંદર બહુ જ સારો એવો વિકાસ થયો હતો, સામાજિક, ધાર્મિક, આર્થિક, રાજકીય, એટલા માટે એને સુવર્ણ યુગ કહેવામાં આવે છે. અને એ સમયની અંદર
ખાસ કરીને કલા અને સંસ્કૃતિનું બહુ જ સારું એવું પ્રદાન રહ્યું છે. એ પણ ભારતીય સંસ્કૃતિને ટકાવવામાં, ભારતીય સંસ્કૃતિને મજબૂત કરવામાં ગુપ્ત યુગનું પણ બહુ સારું પ્રદાન છે. એનો પણ આપણે અભ્યાસ કરવાના છીએ. આ તમારો જે છે એ સેમ 1ની અંદર તમારે આટલો અભ્યાસક્રમ જે છે એ પૂર્ણ કરવાનો છે. હવે આપણે સૌથી પહેલાં પ્રશ્ન થાય કે સંસ્કૃતિ એટલે શું? તો કે સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિનો વિકાસ વર્ષોથી થયો છે. ઉત્ક્રાંતિવાદની આપણે શરૂઆતમાં વાત કરીએ તો જ્યારે માણસ રખડતું ભટકતું જીવન જીવતો હતો, જંગલોમાં રહેતો હતો, એને બીજી કોઈ જ પ્રકારનું ભાન નહોતું, મતલબ ખબર નહોતી કેવી રીતે જીવવું, કેવી રીતે રહેવું, વર્તન, વ્યવહાર, વાણી, એવી કોઈ જ પ્રકારનો એનો બૌદ્ધિક વિકાસ છે એ થયો ન હતો. ત્યારે પશુ જેવું જીવન જ છે એ જંગલોની અંદર એ પસાર કરતો હતો. પછી જેમ જેમ એમને ખ્યાલ આવવા લાગ્યો જંગલોની અંદર, પછી એ કાચું માંસ ખાઈને પશુ જેવું જીવન જીવતો હતો. પણ ધીમે ધીમે પછી પાકું માંસ, ધીમે ધીમે ખેતીની શોધ, ચક્ર આવવાથી, ચક્રની શોધથી ખાસ કરીને ઘણું બધું પરિવર્તન આવ્યું. ખેતી કરતો થયો, જુદું જુદું ઉત્પાદન કરતો થયો. પછી ધીમે ધીમે ખેતીની સાથે સાથે પશુપાલન, પહેલાં તો એ બખોલમાં ને પર્ણોની વચ્ચે ને એવી રીતે જીવન ગુજારતો હતો. પછી જેમ જેમ એ ડેવલપ કરતો ગયો, જેમ જેમ વિકાસ કરતો ગયો, એમ એની સાથે સાથે માણસના વિકાસની સાથે સાથે સંસ્કૃતિનો પણ સારો એવો વિકાસ થયો. અને ત્યાર પછી જે અત્યારે આપણે જોઈએ છીએ તો સંસ્કૃતિની અંદર કેટલું પરિવર્તન છે એ પરિવર્તન જોવા મળે છે. એટલે આખી ઉત્ક્રાંતિવાદનો સમાવેશ આપણે એમાં કરી શકીએ. પછી ખેતી પછી વેપાર કરતો થયો, પશુપાલન સાથે શરૂ કર્યું, એમની જરૂરિયાત કરતાં વધારાની વસ્તુઓ છે એને વહેંચતો થયો બજારમાં. બજાર આવી, માર્કેટ આવી, પોતાના નાણાંને યોગ્ય રીતે સાચવવા માટે બેંક, સહકારી મંડળી વગેરે જેવી શરૂઆત છે થવા લાગી. અને સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ વિકાસ પામવા લાગી. સંસ્કૃતિ જે છે એમાં ઝડપથી પરિવર્તન આવી શકતું નથી. સંસ્કૃતિની અંદર ધીમી ધીમી ગતિએ પરિવર્તન છે એ આવતું જણાય છે. અને સંસ્કૃતિ છે એ સંસ્કૃતિની આપણે ઘણી બધી વિશિષ્ટતાઓ છે એની પણ થોડીક વાત કરીએ. કે ભારતીય પ્રજા છે એ ભારતીય પ્રજાની ખાસ વાત કરીએ તો સંસ્કૃતિનું સ્વરૂપ છે એ સામાજિક છે. સંસ્કૃતિનો ડેવલપ છે, વિકાસ છે કેવી રીતે થાય? તો કે સમાજ દ્વારા થાય. એટલે કે સૌથી, અને સંસ્કૃતિના વિકાસમાં કેન્દ્ર સ્થાને કોઈ હોય તો એ માનવ છે. તો એ સામાજિક બાબત સાથે જોડાયેલી છે. અને એનો વિકાસ છે એ મેં હમણાં જ કીધું એવી રીતે ધીમે ધીમે એમનો વિકાસ થાય છે. એક બાજુએ વિકાસની વાત કરીએ તો આર્યો પહેલાં, એટલે કે મોહેંજો-દડો છે, એ મોહેંજો-દડો વગેરેની જે સભ્યતા છે એ સભ્યતા, અને સાથે સાથે દ્રવિડોની મહાન સભ્યતા સુધી આ જે છે એ પહોંચેલી વાત છે. તો બીજી બાજુ આપણે વાત કરીએ તો આ સંસ્કૃતિ પર મધ્ય એશિયામાંથી આવેલા આર્યોની ખૂબ જ ઘેરી છાપ છે એ જણાય છે. આગળ જતાં જતાં આ સંસ્કૃતિ છે એ ઉત્તર પશ્ચિમમાંથી આવનારા લોકો છે એનાથી પ્રભાવિત થઈ. અને આમ આપણી રાષ્ટ્રીય સંસ્કૃતિએ ધીમી ધીમી જે છે એ વૃદ્ધિ છે એ વૃદ્ધિ પામી હતી અને પોતાનો આકાર છે એ ધારણ કર્યો હતો. તેનું કારણ જણાતા એમ કે પંડિત નહેરુ એવું જણાવે છે કે આ સંસ્કૃતિમાં સમન્વય કરવાની તેમજ નૂતન તત્વોને પચાવીને આત્મસાત કરવાની અદ્ભુત ક્ષમતા છે એ અદ્ભુત ક્ષમતા રહેલી હતી. સદીઓથી ભૂમધ્ય સાગર, મધ્ય એશિયા, ચીન, ગ્રીક, ઈરાન, અરબસ્તાન તેમજ બીજા પ્રદેશોમાંથી તરે તરેના લોકો છે એ ભારતમાં આવ્યા. જુદી જુદી ઘણી બધી જગ્યાએથી, અથવા તો એમ કહેવાય કે ઘણા બધા પ્રદેશોમાંથી જુદી જુદી પ્રકારના, જુદી જુદી જાતના લોકો છે એ આવી અને ભારતની અંદર વસ્યા હતા. આમાંના કેટલાક અસભ્ય હતા તો કેટલાક અર્ધસભ્ય હતા.
તે કેટલાક ઊંચા સંસ્કારોવાળા હતા. દરેક માણસ છે એકબીજાથી જુદો છે, એટલે કે ઘણા બધા એવા હતા કે જે ખૂબ સભ્ય હતા, ઘણા અર્ધસભ્ય, અને ઘણા બધા આવેલા લોકો ખૂબ જ સંસ્કારવાળા પણ હતા. કેટલાક જનૂની હતા, ઘણી બધી પ્રજા છે એ ખૂબ જનૂની હતી, તો કેટલાક શાંતિપ્રિય હતા, કેટલાક ધાર્મિક હતા, તો કેટલાક ભૌતિકવાદી પણ હતા. તેઓ આરંભમાં અહીંના નિવાસીઓને એમ કે ઉથલ પાથલ કરવા માટે અથવા તો પલટાવી નાખવા માટે જાણે ભારતીય સંસ્કૃતિની અંદર અથવા તો ભારતીય સંસ્કૃતિના જે પ્રવાહો છે એ પ્રવાહોમાં ખાસ કરી અને પરપોટાની જેમ એમ કહી શકાય કે ઉઠી આવ્યા. પરંતુ અહીં જે છે એ અહીં એવું શક્ય ન બન્યું, પરંતુ અહીંના અનજળની અસરથી તેઓ અંતે આ સંસ્કૃતિમાં એક રસ થઈ ગયા. એટલે કે પછી જે છે એ આ સંસ્કૃતિની અંદર એ બધા જ ભળી ગયા. બહારથી જે આવનારી આ પ્રજાઓ છે એ પ્રજાઓને પોતાની અલગ ભાષાઓ હતી, કારણ કે જે લોકો જે પ્રદેશમાંથી આવે ત્યાંથી એ પોતાની ભાષા સાથે લઈને આવે, એટલે બધાની ભાષા છે એ જુદી જુદી જોવા મળતી હતી. અલગ અલગ ભાવ, દરેકના ભાવ છે એ કંઈક જુદા હતા. અલગ અલગ વિચાર, દરેકનો વિચાર છે એ એકબીજા કરતાં જુદો હતો. એક દાખલા તરીકે ફેમિલી હોય તો ફેમિલીમાં પણ બધા મેમ્બરોના વિચાર એક સરખા નથી હોતા, બધાના વિચારો જુદા જુદા હોય. તો આ તો જુદા જુદા પ્રદેશના લોકો હતા, એટલે વિચારની દ્રષ્ટિએ વાત કરીએ તો પણ બધા એકબીજાથી જુદા હતા. ભાષાઓ જે છે એ પણ બધાની જુદી જુદી હતી. વેશભૂષાઓ છે એ વેશભૂષા જુદી જુદી હતી. રીત રિવાજો પણ જુદા હતા. અલગ અલગ પ્રકારના દેવી દેવતાઓ છે એ અલગ અલગ પ્રકારના દેવી દેવતાને એ લોકો માનતા હતા, અને બધાના ધર્મ છે એ ધર્મ પણ જુદા હતા. પરંતુ ભારતીય સંસ્કૃતિ રૂપી ખલમાં એ બધા જ ઘૂંટાઈ અને એક બની ગયા. એટલે કે ખલ એટલે જેની અંદર આપણે આયુર્વેદની અંદર ખાસ એનો ઉપયોગ થતો હોય કે બધું મિશ્રણ કરીને એક રસ થઈ જતું હોય, એવી રીતે બધી જ સંસ્કૃતિના લોકો ભારતમાં આવ્યા અને ભારતની અંદર બધા ભારતીય સંસ્કૃતિની અંદર ભળી ગયા, જેમાં બધાની સુવાસ તો આવી, પરંતુ તેનું સ્વરૂપ ભારતીય જ રહ્યું. ક્યાંક ને ક્યાંક એ જુદા પડે છતાં પણ એમ કહી શકાય કે એ બધાનું સ્વરૂપ છે એ સ્વરૂપ તો ભારતીય જ રહ્યું. આ સંસ્કૃતિ છે એ સમન્વય અને ખાસ કરીને બધા લોકો છે એની અંદર આ સંસ્કૃતિની અંદર સમન્વય છે, એ સમન્વયની ભાવના ખૂબ જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિએ સૌ ભારતવાસીઓની સહિયારી સંપત્તિ બની છે. આ રાષ્ટ્રીય સંસ્કૃતિ આર્યોની છે તેમ દ્રવિડ, નિષાદ, કિરાત, શક, હુણ, આમીર, ગુર્જર, જાટ, પારસી, મુસ્લિમ અને ખ્રિસ્તીઓની પણ છે. એટલે કે જુદી જુદી પ્રકારની કેટલીય પ્રકારના લોકો છે એ ભારતમાં વસવાટ કરતા જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિની અંદર આપણે આગળ વાત કરીએ તો ભારત વિશ્વના સૌથી જૂના રાષ્ટ્રોમાંનું એક રાષ્ટ્ર ગણાય છે. માનવ જીવનના ઉષાકાળ સુધી તેના ઇતિહાસનું પગેરું લંબાયેલું છે. 5000 વર્ષના ઇતિહાસમાં ભારતે અનેક ચડતી પડતી છે એના અનુભવો છે એ અનુભવો કરેલા છે. તો કે આટલો લાંબો ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ છે, અને એ દરમિયાન ભારતીય સંસ્કૃતિએ અનેક પ્રકારની ચડતી પડતી છે એ જોયેલી છે. ત્યાર પછી ભારતીય સંસ્કૃતિ છે એના આગળ આપણે વાત કરીએ તો સાતત્ય જે છે એનું સૌથી પહેલું જે લક્ષણ છે એમાં આપણે સાતત્યની વાત કરીએ તો ડૉક્ટર આરસી મજમુદાર છે એ જણાવે છે તેમ બીજી સંસ્કૃતિઓ કરતાં ભારતીય સંસ્કૃતિ એ રીતે જુદી તરી આવે છે કે તે અસ્ખલિત રીતે આધુનિક સમય સુધી વહેતી રહી છે. કે વર્ષો પુરાણી, વર્ષો જૂની સંસ્કૃતિ આજે પણ એવી ને એવી આપણને જોવા મળે છે આધુનિક સમયમાં પણ.
ભારતીય સંસ્કૃતિનું ધ્યાન ખેંચે તેવું લક્ષણ સાતત્યમાં રહેલું છે. અનેક પ્રકારની ઉથલ પાથલ, વિદેશીઓ, વિધર્મીઓના આક્રમણો થયા છતાં પણ તેના કેટલાક મૂળ તત્વો છે એ કાયમી માટે ટકી રહ્યા છે. આજે પણ આપણે ઘણા બધા આપણી સંસ્કૃતિના મૂળ તત્વોને આપણે જોઈ શકીએ છીએ. ઇજિપ્ત, સુમેર, ગ્રીસ વગેરેના જેવી પ્રાચીન કાળની બધી જ સંસ્કૃતિઓ લુપ્ત થઈ ગઈ. એટલે કે ગ્રીસ ને ઇજિપ્તની સંસ્કૃતિઓ કેટલી બધી ડેવલપ થઈ હતી વર્ષો પહેલાં, અને એ ખૂબ પ્રાચીનતમ સંસ્કૃતિ આ બધી ગણાય છે. છતાં પણ આજે આ સંસ્કૃતિઓ છે એ લુપ્ત થવા લાગી છે. ત્યારે પણ વિશ્વની એકમાત્ર જીવંત પ્રાચીન સંસ્કૃતિ તરીકે ભારતીય સંસ્કૃતિ છે એ ટકી રહી છે. એટલે ભારતીય સંસ્કૃતિની બહુ જ મહત્ત્વની બાબત છે એ આપણે ગણી શકીએ. આ સાતત્ય પાછળનું ઐતિહાસિક કારણ અહીં એ દર્શાવવામાં આવે છે કે આ સંસ્કૃતિ જે છે એ અમુક કોઈ એક ચોક્કસ રાજકીય સત્તા સાથે પોતાનો સંબંધ જોડ્યો નથી. કોઈ રાજકીય બાબતની અસર આપણી સંસ્કૃતિ ઉપર થઈ નથી. તે રાજકીય અસ્થિરતા, ઉથલપાથલની સતત ચાલતી ઘટમાળાના કારણે બીજા દેશોની સંસ્કૃતિ છે એનો લોપ થયો છે. પરંતુ ભારતીય સંસ્કૃતિમાં એવું આપણને જોવા મળતું નથી. ત્યારે ભારતીય સંસ્કૃતિએ પોતાનું સાતત્ય છે એ સાતત્ય ટકાવી રાખ્યું છે એમ કહી શકાય. આપણે આ વિશેષ જે બાબત છે એ વિશેષતા માટે માત્ર આ એક જ કારણથી સંતોષ માની શકતા નથી. સાતત્ય માટેનું તાત્વિક કારણ તો એ છે કે આ સંસ્કૃતિએ જે મૂલ્યો, આદર્શો અને જીવન ધ્યેયનું દર્શન મેળવ્યું છે. આપણી સંસ્કૃતિને કેટલા સારા સારા તત્વચિંતકો છે એ મળ્યા છે, અને એણે એમાંથી મૂલ્યો, આદર્શો, સંસ્કારો વગેરે બાબતો છે એનું ખાસ એના ઉપર ભાર મૂકી અને ભારતીય સંસ્કૃતિને એક ભેટ આપેલી છે. સનાતન તત્વોની વાત છે, સ્થળ કાળથી પારના વિષયનું છે. આ સંસ્કૃતિના સિદ્ધાંત પક્ષે પ્રગટેલા ધર્મદર્શન અને વ્યવહાર પક્ષે સ્વીકારેલા સત્ય, અહિંસા, નૈતિક મૂલ્યો જે છે સંયોગ સાપેક્ષ રહ્યા નથી. વળી અહીં સમાજ અને રાજ્યના જે માળખાઓ છે, આધ્યાત્મિક જીવનની પૂર્ણતા હાંસલ કરવા માટેના જે સાધનો છે, જે ખાસ કરીને સાધનો મનાય છે, તેને સ્વયં સાધ્યરૂપ બનાવાયા નથી. જે નિત્યાનિત્ય છે, વિવેક એ જ સંસ્કૃતિનું અવિભાજ્ય અંગ છે એ બની જાય છે. તે સંસ્કૃતિ કાળ પ્રવાહ સાથે લુપ્ત થતી અનિત્ય બાબતને છોડી અને નિત્ય બાબતને બચાવી પોતાનું સાતત્ય છે એ ટકાવી રાખે છે. આ છે ભારતીય સંસ્કૃતિના સાતત્યનું તાત્વિક રહસ્ય. આ સાતત્યને જો કોઈ ઉપમા આપવી હોય તો વહેતી નદી અને વિકસતા વૃક્ષની આપી શકાય, કે જે સતત ને સતત વિકસતું હોય, સતત ને સતત પ્રગતિ કરતું હોય એવા પ્રતીક સમાન આપણી સંસ્કૃતિ છે એ જોવા મળે છે. આથી જ ડૉક્ટર રાધાકૃષ્ણન કહે છે કે ભારતીય સંસ્કૃતિ નદી જેવી વહેતી રહે છે, તે સરોવર જેવી બંધિયાળ નથી, તે વિકસતું વૃક્ષ છે, પરિપક્વ ફળ નથી, એવું ડૉક્ટર રાધાકૃષ્ણનનું કહેવું છે. હવે આપણી જે સંસ્કૃતિ છે એની જેમ સાતત્યની વાત કરી એવી જ રીતે ભારતીય સંસ્કૃતિ છે એની પ્રાચીનતાની આપણે વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિની અંદર વિશ્વની પ્રાચીન અને પ્રસિદ્ધ સંસ્કૃતિમાંની એક ગણાય છે. ભારતની જે સંસ્કૃતિ છે એ ઈસુની પૂર્વેની એટલે કે ઈસવીસન પૂર્વેની 5000 વર્ષ જૂની છે. વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિઓમાં આજે માત્ર ચીન અને ભારતની સંસ્કૃતિ છે એ અસ્તિત્વમાં છે. તેમાં પણ ખાસ કરીને ચીનમાં એવું થયું કે ઈસવીસન 1949માં
ચીનની અંદર સામ્યવાદ ફેલાતા મૂળ સંસ્કૃતિના ઘણી બધી બાબતો છે એનો નાશ થયો અને હવે વિશ્વની પ્રાચીન સંસ્કૃતિઓમાં માત્ર એક ભારતીય સંસ્કૃતિ જ જીવંત રહી છે. સિંધુ ખીણની સંસ્કૃતિની શોધથી જગતની અતિ પ્રાચીન ગણાતી મિસર, સુમેર, બેબીલોન વગેરે જેવી પ્રાચીનતમ સંસ્કૃતિઓમાં તેનું મહત્વનું અને ગૌરવશાળી સ્થાન છે એ મળ્યું છે. હવે ભારતની ગણના જગતની આદ્ય ઐતિહાસિક સંસ્કૃતિઓમાં થાય છે. હવે આપણે વાત કરવી છે વિવિધતામાં એકતા, જે કોન્સેપ્ટને આપણી સંસ્કૃતિ વર્ષોથી જે માની રહી છે. વર્ષોથી વિવિધતામાં એકતા જોવા મળે છે. આજે વર્ષોથી ભારત દેશ આઝાદ થયો તો પણ આપણા બંધારણની અંદર પણ વિવિધતામાં એકતાનો કોન્સેપ્ટ છે એ આજે પણ આપણને જોવા મળે છે. ભારતની વાત કરીએ તો ભારતમાં આબોહવાની, વનસ્પતિ જીવનની અને પ્રાણી જીવનની વિવિધતા અને વિષમતા નજરે પડે છે. દરેક વિસ્તાર, દરેક પ્રદેશ છે એ દરેક પ્રદેશની વનસ્પતિ જુદી છે, દરેક પ્રદેશની આબોહવા જુદી છે, એના પ્રાણીઓ જુદા છે, એનું જીવન જુદું છે. એ દરેકની અંદર આપણને વિવિધતા જોવા મળે છે. હિન્દની પ્રજામાં જગતની બધી જ મુખ્ય જાતિઓનો જે અસર છે એ આપણને જોવા મળે છે. માન્યતામાં તથા ધર્મમાં અનેકવિધ અસમાન અને વિષમતા જે છે એ વિષમતા આપણને નજરે પડે છે. કારણ કે લોકો છે એના ખોરાક જુદા છે, દરેક લોકોના પોશાક, મકાનો, શારીરિક બાંધો કે શારીરિક દેખાવ, રંગ છે એ પણ દરેકનો જુદો છે. ચારિત્ર, સ્વભાવ, માન્યતાઓ, ધર્મમાં અનેકવિધ અસમાનતાઓ અને વિષમતાઓ આપણને નજરે જોવા મળે છે. ભારતમાં 179 ભાષાઓ અને 544 બોલીઓ છે એ બોલીઓ વિદ્યમાન છે. વળી હિન્દુ સમાજ અસંખ્ય જ્ઞાતિઓ, પેટા જ્ઞાતિઓ અને જાતિઓમાં વહેંચાયેલો છે. આર્થિક દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો પણ આવી અસમાનતા જોવા મળે છે. દરેકની આર્થિક પરિસ્થિતિ એક સરખી જોવા મળતી નથી. આર્થિક રીતે પણ દરેક માણસ છે એ એકબીજાથી જુદો ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. એટલે કે આવી કેટલી બધી પ્રકારની અસમાનતા જે છે એ જોવા મળે છે. ધાર્મિક દ્રષ્ટિએ પણ જગતના બધા જ ધર્મો છે એના અનુયાયીઓ ભારતમાં રહે છે. કેટલાય બહારથી આવી અને જુદા જુદા ધર્મ પાળતા લોકો આજે પણ ભારતની અંદર વસવાટ કરે છે. એટલે કે આટલી બધી જુદાપણું હોવા છતાં પણ વિવિધતામાં પણ આપણને એકતાના દર્શન થાય છે. આવી વિષમતાઓમાં પણ ભારતીય સંસ્કૃતિએ યુગે યુગે અદ્ભુત એકતાના દર્શન છે એ જગતને કરાવ્યા છે. આવી વિષમતા એની ભીતરમાં પણ એકતાનો એક અખંડ જરો છે એ અસ્ખલિતપણે વહી રહ્યો છે. ઐતિહાસિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો કેટલીક વાર પરદેશી આક્રમણખોરો છે એનો પ્રતિકાર કરવામાં ભારતની પ્રજા છે એ એક થઈ છે. જ્યારે ભારત ઉપર અનેકવિધ પ્રજા છે એના આક્રમણો થયા છે અને આ આક્રમણો વખતે ખાસ કરીને ભારતીય પ્રજા છે એ ભારતીય પ્રજાની અંદર આપણને એકતા છે એ જોવા મળી છે. સુલતાન મહમદ ગઝનવી છે એના હુમલાથી માંડી અને ચીન અને પાકિસ્તાનના આક્રમણ વખતે પણ ભારતીય સંસ્કૃતિ છે એણે ખાસ કરીને આપણને પ્રજાની અંદર જે એકતા જોવા મળે છે એ એકતાના દર્શન છે એ કરાવ્યા છે. સર હર્બર્ટ રિઝલીના શબ્દમાં જો આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે ભારતમાં ભૌતિક ક્ષેત્રમાં અને સામાજિક રૂપમાં હિમાલયથી કન્યાકુમારી સુધી એક આંતરિક એકતા છે એ રહેલી છે. પંજાબી, બંગાળી અને મદ્રાસી જેને આપણે જોઈએ તો રૂપરંગની દ્રષ્ટિએ બધા જ એકબીજાથી જુદા છે અને ભાષાની દ્રષ્ટિએ પણ આપણને જુદા લાગે છે, પરંતુ આંતરિક રૂપથી આપણે વાત કરીએ તો એક જ છે. તેઓ વેદ, ઉપનિષદો એ આંતરિક રૂપથી આપણને એક જોવા મળે છે.
તેઓ એક જ હિન્દુ ધર્મના અનુયાયીઓ છે. તેમનો આદર્શ પુરુષ શ્રી રામ હોય, શ્રી કૃષ્ણ હોય કે પછી બીજા કોઈ દેવી દેવતાઓને માનતા હોય. બ્રાહ્મણ ગ્રંથોની આપણે વાત કરીએ તો બ્રાહ્મણ ગ્રંથો છે, વેદો છે, ઉપનિષદો છે, ધર્મશાસ્ત્ર છે, જેની અંદર આપણે ગીતા, રામાયણ, મહાભારતને પુરાણો વગેરેનો સમાવેશ કરી શકીએ. તો આ બધી જ વસ્તુ છે એને સમાન રીતે પ્રતિષ્ઠિત આદર છે એ ભારતીય સંસ્કૃતિમાં આપવામાં આવે છે. ગાય, ગંગા અને ગાયત્રી બધાને પવિત્ર માનવામાં આવે છે. શિવ, વિષ્ણુ, દુર્ગા વગેરે માન્ય દેવી દેવતાઓ છે એની બધા જ પૂજા કરે છે. આખા જે દેશ છે એ આખા દેશમાં હિન્દુઓના જે પવિત્ર તીર્થો છે જેટલા પણ ફેલાયેલા છે એમાં ચારેય દિશાઓની અંદર ખાસ કરીને 4 ધામ છે. આપણે આપણા હિન્દુ ધર્મની અંદર 4 ધામની યાત્રાનું વિશેષ મહત્ત્વ જોવા મળે છે. ઉત્તરમાં બદ્રીનાથ છે, દક્ષિણની અંદર રામેશ્વર, પૂર્વમાં જગન્નાથપુરી અને પશ્ચિમમાં દ્વારિકા. ભારતની સંસ્કૃતિ જે છે એ સાંસ્કૃતિક એકતા અને અખંડિતતાના પ્રતીકો છે. વળી મોક્ષ આપનારી પવિત્ર નગરીઓ જેવી કે અયોધ્યા, મથુરા, કાશી, કાંચી, અવંતિમ વગેરે આખા દેશમાં ફેલાયેલું છે કે મોક્ષ પ્રાપ્તિનું વિશેષ મહત્ત્વ આપણી સંસ્કૃતિની અંદર બતાવવામાં આવ્યું છે. અને આવા એ સિવાય તો ઘણા બધા નાના પણ મોક્ષ પ્રાપ્તિ માટેના સ્થાનો છે એ ભારતની અંદર જોવા મળે છે, પણ મુખ્ય જે પણ છે એની અંદર મથુરા, કાંચી, અયોધ્યા વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. પ્રાચીન કાળથી હિન્દુઓ ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, સિંધુ અને કાવેરીને પવિત્ર માનતા આવ્યા છે. ખરેખર દેશનું સામાજિક જે બાબત છે એમાં લગભગ ઘણી બધી જગ્યાએ વિવિધતા છે, છતાં પણ આપણને એકતા જોવા મળે છે. દેશમાં બધી જ જગ્યાએ વૈદિક સંસ્કાર અને વિધિ છે એ પ્રચલિત છે. દેશમાં બધે જ જાતિભેદ, વર્ણ વ્યવસ્થા અને છૂત અછૂત અંગેના જે વિચારો છે એ સમાન રીતે માનવામાં આવે છે. ભારતભરમાં રામાયણ, મહાભારતની કથાઓ ખૂબ પ્રેમથી સાંભળવામાં આવે છે. આ ઉપરાંત ભાષાકીય એકતા, પહેરવેશની એકતા, વિચારોની એકતા જે છે એ આપણને જોવા મળે છે. રિવાજો છે એ રિવાજોની એકતા, મોજશોખના સાધનોની એકતા, ભાવનાઓની એકતા દેશમાં સર્વત્ર આપણને ક્યાંક ને ક્યાંક આપણે જે નજર કરીએ છીએ ત્યારે આપણને જોવા મળે છે. ભારતની પ્રજાની અંદર ખાસ વાત કરીએ તો ઘરેણાંનો અને ફૂલનો એક સરખો શોખ છે એ જોવા મળે છે. પ્રકૃતિ સાથે એકરૂપ થવાની ભાવના પણ આખા એ દેશમાં એક સરખી જોવા મળે છે. સાપ અને પીપળાની પૂજા દેશમાં સર્વત્ર જોવા મળે છે. આ અંગે ઇતિહાસ લેખક E.M. જોડે એવું લખ્યું છે કે કારણ કોઈ પણ હોય પણ ભિન્ન વિચારસરણીઓ તથા પ્રજાઓનો સમન્વય સાધવાની, વાસ્તવમાં વિવિધતામાં એકતાનું નિર્માણ કરવાની હિન્દુઓની જે શક્તિ છે તથા તત્પરતા એ માનવજાતને હિન્દે આપેલી ખાસ ભેટ છે, એ નક્કર હકીકત છે. હવે ભારતે તેના લાંબા ઇતિહાસકાળ દરમિયાન વિવિધ ધર્મ અને સંસ્કૃતિ સાથે આવેલા જે કંઈ પ્રજાઓ છે એ પ્રજાઓની અંદર પ્રતિસંભાવ અને ઉદારતા બતાવી છે. ભલે બહારની પ્રજા હોય તો પણ એના બધા જ પ્રત્યે સમાન ભાવ અને સમાન દ્રષ્ટિકોણ છે એ રાખ્યો છે. આર્યો, શકો, હુણ, ઈરાનીઓ, આરબો, મુસ્લિમો, મોગલો તેમજ યુરોપિયનો દરેકને પોતાનામાં સમાવી લેવાનું જે છે એ સમાવી લેવાનો પ્રયત્ન ભારતીય સંસ્કૃતિમાં કરવામાં આવ્યો છે. આ બધા પાસેથી કંઈક ને કંઈક મેળવવાને ભારતે પોતાની નિરાળી સંસ્કૃતિ છે એને સમૃદ્ધ બનાવી છે. પોતે અનેક પ્રજાઓ છે એ અનેક પ્રજાનું સંગમ તીર્થ બન્યું છે, કારણ કે જુદી જુદી પ્રકારની પ્રજાઓ અહીંયા આવી અને વસી છે, રહી છે.
અને ઘણું બધું એણે મેળવ્યું છે. જેને પરિણામે મૂળભૂત એકતા છે એ મૂળભૂત એકતા જાળવી રાખી અને વિવિધતાઓથી ભરેલ અથવા તો વિવિધતાસભર આ સંસ્કૃતિ છે એ બની છે. આના પરિણામે વિવિધ જાતિઓના જે સાંસ્કૃતિક તત્વો છે એ સાંસ્કૃતિક તત્વોનું સંયોજન અને સમન્વય સાધવાની તેની પ્રણાલી લગભગ ચાલુ રહી છે. આ સમન્વયકારી પ્રણાલીને ભારતીયપણાના જે સાર તત્વ છે એ સાર તત્વ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. આમ ભારતીય સંસ્કૃતિ છે એનો બહુ જ સરસ રીતે વિકાસ થયો છે અને ભારતીય સંસ્કૃતિના જે લક્ષણો છે એની આગળની વાત છે એ આપણે બીજા વિડીયોની અંદર કરવાના છીએ. થેન્ક યુ.